ગુડ ન્યૂઝ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 2024-25માં અહીં એક નવી કેટેગરીના ઓનલાઈન ફોર્મ શરૂ થયા છે. તેના વિશે આ વિડીયોમાં શીખીશું. નમસ્કાર મિત્રો, શિવસાગર ગાઈડ ચેનલમાં આપ સૌનું ફરી હાર્દિક સ્વાગત કરું છું. ચેનલ પર નવા હોવ તો મિત્રો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશો અને આ વિડીયોને લાઈક કરશો. કમ ટુ ધ પોઈન્ટ ફ્રેન્ડ્સ, અહીં આજની તારીખ જોઈએ તો ડિજિટલ ગુજરાત સ્કોલરશિપ 26 નવેમ્બર 2024ના અહીં લેટેસ્ટ અપડેટ જોઈએ તો અહીં ફિલિંગ ફોર પોસ્ટમેટિક સ્કોલરશિપ ફોર્મ્સ રાઈટ સાઈડ અપડેટ જોઈએ તો ડિજિટલ ગુજરાત પોર્ટલ ઉપર 2024-25ના એસટી સ્ટુડન્ટ્સ એટલે કે શેડ્યુલ ટ્રાઇબ એસટી સ્ટુડન્ટ માટે તારીખ 10/10/2024થી લઈ 10 ડિસેમ્બર 2024 સુધી જે સ્ટુડન્ટ એસટી કેટેગરીમાં આવે છે તેવા સ્ટુડન્ટ અહીં આ ડિજિટલ ગુજરાત સ્કોલરશિપનું ઓનલાઈન ફોર્મ ભરી શકશે. અહીં ધોરણ 10 પાસ પછી જ આ ઓનલાઈન ફોર્મ ભરાય છે. આ ફોર્મ 10 ધોરણ પાસ એટલે કે 11મું કરતા હોય ત્યાર પછીના સ્ટુડન્ટ જ આ ઓનલાઈન ફોર્મ ભરી શકે છે. તો ઘણા લોકોની કોમેન્ટ્સ હતી કે એસટી સ્ટુડન્ટના ફોર્મ ક્યારે ભરાશે, તો તેમના ફોર્મ ઓનલાઈન શરૂ થઈ ગયા છે. 10 ઓક્ટોબર 2024થી તેમના ઓનલાઈન ફોર્મ શરૂ થઈ ગયા છે અને તેમની લાસ્ટ તારીખની વાત કરીએ તો 10 ડિસેમ્બર 2024 તેમની લાસ્ટ તારીખ છે. સાથે એસી અને ઓબીસી કેટેગરી માટે લાસ્ટ ડેટ 20 ડિસેમ્બર 2024 છે. જે એસી સ્ટુડન્ટ છે, ઓબીસી સ્ટુડન્ટ છે તેવા સ્ટુડન્ટ માટે અહીં ડિજિટલ ગુજરાત સ્કોલરશિપમાં લાસ્ટ ડેટ 20 ડિસેમ્બર 2024 છે. સાથે મિત્રો, મારી ચેનલ ઉપર આપને યુઝફુલ થાય તેવા ઘણા બધા વિડીયોના પ્લેલિસ્ટ અવેલેબલ છે, જેમ કે વર્ડ, એક્સેલ, ટેલી, પાવરપોઈન્ટ, સરકારી ભરતીની માહિતી, ડિજિટલ ગુજરાત સ્કોલરશિપની માહિતી, તમામ વિડીયો પ્લેલિસ્ટમાં અવેલેબલ છે. આપ જો નવા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. ફરી મળું છું નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી મિત્રો, જય હિન્દ, જય ભારત.